27 ઓગસ્ટથી ભારત પર વધુ 25% ટેરિફ અમેરિકાએ લગાડવાનું નક્કી કરી દીધું છે અને નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે. એટલે ભારત હવે સજ્જ થઈને મુકાબલો કરવાનો છે ટેરિફ વોરનો. પણ એ પહેલા આપણે આ ટેરિફની એબીસીડી સમજી લઈએ. જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી આજ સુધી તમે આટલું સમજી લેશો તો તમને આખો ટેરિફ અને ટ્રમ્પનો દુરાગ્રહ એ બંને સમજાઈ જશે. નમસ્કાર. ભારત અમેરિકામાં લગભગ $130 બિલિયન નિકાસ કરે છે. આપણે ટ્રેડ ડેફિસિટ છે, એટલે કે ભારતનો માલ અમેરિકામાં વધારે જાય છે, અમેરિકાનો માલ ભારતમાં ઓછો આવે છે. આ સાદી એક વેપારની સમજ છે. ટ્રમ્પ સાહેબનું એવું કહેવું છે કે ભારત વર્ષોથી અમેરિકાને ઊંચા ભાવે માલ વેચતું આવ્યું છે, એટલા માટે ભારત ઉપર ટેરિફ લગાડશે અને વધારે લગાડશે. આ એક વાત થઈ. બીજો પાર્ટ જે થયો છે જેમાં ટ્રમ્પ અને મોદી અથવા તો ભારત અને અમેરિકાના ઇક્વેશન કંઈક એવા બગડ્યા છે. એ મામલે ટ્રમ્પ ભારતનું ગળું દબાવીને રશિયા સાથેના સંબંધો કટ કરવા માંગે છે. તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરો તો આ 25% અમે ન લગાડીએ. આ લોજિકનો કોઈ પાયો નથી, કારણ કે અમેરિકા ચીન સામે ટેરિફના મામલે ઘૂંટણીએ પડી ગયું છે ઓલમોસ્ટ, અને આ ચીન પણ રશિયા પાસેથી ભારત કરતા વધારે ઓઇલની ખરીદી કરે છે. છતાંય અમેરિકા ચીનની સામે કંઈ કરી શકતું નથી, કારણ કે જો ચીન સાથે સંબંધો બગડે તો અમેરિકાની ઇકોનોમી હલી જાય એમ છે. યાદ રહે, દુનિયાની નંબર 1 ઇકોનોમી અમેરિકા છે અને નંબર 2 ઇકોનોમી ચીન છે. ફિચનો રિપોર્ટ છે કે ભારતનો ગ્રોથ રેટ મજબૂત હોવાથી 50% ટેરિફની કોઈ અસર નહીં થાય. જીડીપીને પણ આંશિક અસર થશે, કારણ કે અમેરિકા જતો સામાન જીડીપીના માંડ 2% છે. ભારતની કેટલી વસ્તુઓ અમેરિકા જાય છે અને એમાં નિકાસમાં કેટલો હિસ્સો છે એ પણ જાણી લ્યો. ટેક્સટાઇલ અને કપડા નિકાસનો 28% હિસ્સો, ફાર્માસ્યુટિકલ 35%, ઓટોમેટિવ પાર્ટ્સ, મેક ઇન ઇન્ડિયા પહેલ નબળી પડી શકે છે, રત્નો અને આભૂષણ 30%, ઓઇલ અને ગેસ 35 થી 40%, ક્રૂડ રશિયાથી આયાત કરીએ છીએ, સોલાર સાધનો, સોલાર પીવી સેલ મોડ્યુલની નિકાસને અસર થઈ શકે છે. 50% ટેરિફ 25 પહેલા અને હવે 25 રશિયા પાસેથી ઓઇલ ખરીદવાને કારણે, એટલે એમ 50% ટેરિફથી હવે શું થશે? આપણા જીડીપીનું અનુમાન છે કે જીડીપીમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.